તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આજે તો હું બહાર જવાનો એટલે નવા કપડાં પહેરી દીધા, એટલે કે આપણે ગામમાંથી પાઘડી લઈને જવાનું છે બહાર, એટલે બહાર ગામ જવાનું આજે તો. અને બધા ઘેર આવવાના મને મોકલ્યો કે તું બરોબર પહેલાં ચોઈ જ્યો નહીં એટલે તું જા આજે એમ. આપણે તો તમને ખબર હતી, આપણે ડિપ્લોમા કરતા હતા એટલે ભરૂચ હતા, તો લગ્ન ને બધું તો આપણે જવા નહીં મળ્યું, એટલે આજે જવા મળે બધા બહારને એમ. તો નવ લુગડા પહેરી દીધો. થોડી વાર થોડુંક ખાઈને નીકળીએ ગામમાં જવા માટે. તો ગાઈસ ફાઇનલી આપણે આઈસરમાં બેસી ગયા છે અને અત્યારે નીકળી ગયા છે પાઘડી જવા માટે. જો બતાવું તમને, જોઈ શકો તમે બધા પાઘડી બાંધી દીધી છે આ છોકરાએ, બધા જોઈ શકો તમે. અમે નીકળી ગયા છીએ પિસ્તારી ગામમાં પાઘડીમાં જવા માટે. તમારે આગળ જઈને બતાવું પિસ્તારી ગામમાં તમે બની રહેજો. તો ફાઇનલી મિત્રો અમે પિસ્તારી ગામમાં આવી ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ જમવા માટે. ઠંડુ તો થઈ ગઈ ગરમીનું જોરદાર મજા આવી ગઈ છે અને અત્યારે અમે જઈએ છીએ અમે બધા પાઘડી ચડાવવા માટે અને જમવા માટે જઈએ પહેલાં, પછી પાઘડી ચડાવવાની છે. જોઈ શકો બધા ચાલતા ચાલતા અમારા જીએસી પણ સબસ્ક્રાઈબ કર્યો, ફોલો કર્યો. તો ફાઇનલી મિત્રો અમે પાઘડી ચડાવીને આવી ગયા છે અને જમીન પણ આવી ગયા છે અને હવે આઈસરમાં બે અમે આવી ગયા. બધા જોઈ શકો છો, બધા આઈસરમાં બેસી ગયા બધા તમે જોઈ શકો છો. હવે થોડી વાર રહીને અમે નીકળીએ છીએ પાછા ઘરે જવા માટે, બરાબર. તો આપણે તમે બન્યા રહેજો. આપણે ઘરે આવી ગયા છીએ અને પાઘડીમાં જઈને બહુ મજા આવી અને આઈસરમાં તો બહુ જ થાક લાગી જવું, બહુ બજાઈને ઉભા આવ્યા પાછા. અત્યારે હું આવી જાઉં ફાઇનલી મારા ઘેર આવીને ઠંડુ પાણી પીએ. અને ઘેર તો ગાઈસ આ મારું બોન હા ને તે પાછી બુનને મહેંદી મૂકી આપે છે, જોઈ શકો છો તમે. મહેંદી બતાવો આ બાજુ. સારી છે ને. જય માતાજી પાછી બોન. જય માતાજી. જોઈ શકો છો મારી બેન મહેંદી મૂકે છે. હવે હું ઠંડુ પાણી પીવું ગાઈસ. મહેંદી મૂકી આપતી હતી એટલે જાતે જ આપણે પાણી લઈ લીધું છે, ઠંડુ એકદમ જોરદાર. અને પી લે ઠંડુ પાણી. ગરમી બહુ હતી આ શહેરમાં, તો ગરમી જોરદાર લાગી હતી, ખરાવાતું જ નહોતું. મગવાક થોડું સારું લાગે ઠંડુ. તો આ તો મારો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરી દેજો. અને આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો આપણી આઈડીને ફોલો કરી દેજો. ત્યાં સુધી ટાટા બાય બાય ને આપણે મળીશું કાલે બીજા વ્લોગમાં. જય માતાજી.